સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન થકી સુરતને નશામુક્ત કરવા મેદાને છે। ત્યારે સુરત એસઓજીની ટીમે અડાજણ વિસ્તારમાંથી લાખોના હાઇબ્રિડ ગાંજા સાથે એકને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી। સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા અને શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા આપેલી સૂચનાને લઈ સુરત એસઓજીની ટીમે ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈ સાથે તપાસમાં હતી। ત્યારે હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર દાનને મળેલી બાતમીના આધારે અડાજણ સર્કસ રોડ પાસેથી રવિરાજ મનસુખ મારવાણીને ઝડપી પાડી તેની પાસેથી 17,39,000થી વધુની કિંમતનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કરી સળિયા પાછળ ઢકેલી દીધો હતો। એસઓજી અડાજણ એરિયામાં આંતરરાષ્ટ્રીય જે ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે। શિલાલેખ એપાર્ટમેન્ટની નજીકના રસ્તેથી રવિરાજ મનસુખભાઈ મારવણિયા કરીને જે જૂનાગઢનો વ્યક્તિ છે, રત્ન કલાકાર છે, તેને 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે પકડી પાડ્યો છે, જેની કુલ કિંમત 17,39,000 રૂપિયા થાય છે। અને કતાર ગામનો પાર્થ ઉર્ફે એટી જે છે એની પાસેથી માલ લાવ્યો તો તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। અને ટોટલ મુદ્દામાલ એનું બાઇક અને મોબાઈલ થઈને 18,41,000નો મુદ્દામાલ પકડ્યો છે।